વધુ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવ્યા છે। આપ પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ રેશમા પટેલ સહિત હોદ્દેદારોની જૂનાગઢ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી। આમ આદમી પાર્ટી પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલ, વિસાવદર પૂર્વ તાલુકા પ્રમુખ મહેન્દ્ર ડોબરિયા, હિતેશ વઘાસિયા, હરીશ સાવલિયા સહિત આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓની પોલીસ દ્વારા સવારે 5 વાગે ધરપકડ કરવામાં આવી છે। આપ નેતા રેશમા પટેલે ગઈકાલે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભયાણી પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિસાવદર વિધાનસભાની જનતાનો ગદ્દાર ભૂપત ભયાણી ભેસાણ મુકામે ભાજપમાં જોડાવા જશે ત્યારે ત્યાં જઈને તેના પર જૂતા ફેંકશે અને વિરોધ દર્શાવશે। જય હિન્દ। હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ, આમ આદમી પાર્ટી। જણાવવા માંગુ છું કે સવારના 4:30 પોણા 5 વાગે હું મારા ઘરેથી ભેસાણ જવા માટે રવાના થઈ રહી હતી તો અહીંયા મારા ઘરના ગેટ પાસેથી જ મને રોકી દેવામાં આવી છે અને સ્ટાફ આવી ગયો છે અને હજી પણ મને અહીંયા રસ્તામાં જ રોકી દેવામાં આવી છે અને સ્ટાફ આવે છે પછી જવા દઈએ આવું કહી રહ્યા છે। એટલે મારે એટલું જ કહેવાનું છે કે અમે વિરોધ કરવા પણ નથી જઈ શકતા, અમે જૂતા મારવા પણ નથી જઈ શકતા। એટલું ચોક્કસ છે કે ભૂપતભાઈ ભાયાણી ઉપર જૂતા ફેંકાશે અને ચોક્કસ રીતે મજબૂતાઈથી અમે વિરોધ પ્રદર્શન કરીશું, કારણ કે વિસાવદર વિધાનસભાની જનતાનો જેણે દ્રોહ કર્યો છે, જેણે આમ આદમી પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકર્તાઓની મહેનત ઉપર પાણી ફેરવ્યું છે અને એની લાગણી દુભાવી છે, આવા ભૂપતભાઈ ભાયાણી ઉપર જૂતા 100% ફેંકાશે। અને એટલું જ મારે કહેવાનું છે કે અમને ભલે અહીંયા રોકી દે, અમારી ધરપકડો કરવામાં આવે, રાતે પણ 2-2 વાગે અમારા તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ડોબરિયા અને હરેશભાઈ અને હિતેશભાઈ આવા બધા કાર્યકર્તા હોદ્દેદારોની ધરપકડ કરવામાં આવી છે। અસંખ્ય કાર્યકર્તાઓની ત્યાં લોકલ લેવલથી ધરપકડ કરવામાં આવી છે। એટલે જ્યારે ભારતીય જનતા પાર્ટી ડરે છે ત્યારે તંત્રને વચમાં લે છે। મારી પણ અહીંયા ધરપકડના ઈરાદે આ લોકો અહીંયા ગોઠવાઈ ગયા છે અને મને અહીંથી એક ડગલું આગળ નથી વધવા દેતા। એટલા માટે આ મેસેજ દ્વારા હું આ જે પરિસ્થિતિ છે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરું છું।